શ્રી રામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન. ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી. તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે. ભગવાનની સાથે એકરૂપ થવું, નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે. આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે? પરમેશ્વરની સગુણોપાસના એટલે શું? ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય? ભગવાનની ભક્તિનું રહસ્ય શું? ભગવત કૃપા કેવી રીતે થાય? ભગવાન પાસે શું માગવું? ભગવાનના કઈ રીતે થઈ જવું? ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન 10મા અને 11મા મહિનાના 61 પ્રવચનોમાં દર્શાવ્યું છે. આજે 13 નવેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે પરમેશ્વરને જાણવાનો માર્ગ. જો કોઈ એક કૃત્ય કરે તો તેમાં તે કરનારો હોય છે પોતે જુદો રહેવા છતાં પણ તે કૃત્યમાં તે અંશરૂપે હોય છે. ન્યાયાધીશ ચુકાદો આપે છે ત્યારે અમુક ન્યાયાધીશે ચુકાદો આપ્યો એમ આપણે કહીએ છીએ. એટલે શું કે તે ન્યાયાધીશ ચુકાદાથી અલગ હોવા છતાં પણ જે ચુકાદો આપ્યો તેમાં તે હોય જ છે. તે જ પ્રમાણે પરમાત્માએ આજે સર્વ જગત ઉત્પન્ન કર્યું તેની પ્રત્યેક ચીજમાં તે અંશરૂપે છે. એટલે જ સર્વ ચરાચરમાં ઈશ્વરને જોવા એમ જે કહે છે તેનું પણ આ જ કારણ છે. આ સર્વ ચરાચર સૃષ્ટિમાં ઈશ્વરને જોવા માટે આપણી એટલી પ્રબળ ઈચ્છા થવી જોઈએ. દેવ છે એવી ઘણા લોકોને ખાલી ભાવના જ હોય છે, પણ ખરેખર તેમને એવું લાગતું નથી અને તે ખરેખર જાણવાની ઈચ્છા થવાની ખરી જરૂર છે. એવી ઈચ્છા જેને થઈ તેનું અર્ધું કામ થઈ ગયું એમ કહી શકાય. તેવી ઈચ્છા થયા બાદ દેવ જોવા માટે માર્ગ કયો લેવો તે શોધવા લાગે છે. માર્ગ બતાવનારા તેને પુષ્કળ ભાતના લોકો મળે છે. કોઈ કહે છે કે સંન્યાસ લીધો કે તાબડતોડ ઈશ્વરની પ્રાપ્તિ થવાની, તો કોઈ કહે છે કે બ્રહ્મચારી રહીએ તો દેવ મળે. કોઈ કહે છે કે
વેદોએ ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ કહેલો છે. તે પ્રમાણે રહીએ તો દેવ સામે ચાલીને આપણે ઘેર આવે. કોઈ યોગ, કોઈ હઠયોગ, કોઈ જપ તપ વગેરે સાધનો બતાવે છે. આવા મતમંતાંતરના ચક્કરમાં આપણે શું કરવું જોઈએ? તો જે લોકોએ ખૂબ શોધ કરીને એ માર્ગ શોધી કાઢ્યો છે તેમણે શું કર્યું તે જોઈએ. એવી રીતે માર્ગ શોધી કાઢનારા કોણ? તો જે આજ સુધીના સંતો થઈ ગયા તે બધાએ દેવની પ્રાપ્તિ કરી લીધી હતી. એટલે તેઓએ શું કહેલું છે તે જોવું જોઈએ. આપણે ઘરની બહાર નીકળ્યા કે રસ્તે ચાલવા લાગીએ છીએ. જ્યાં 4 રસ્તા પડે છે ત્યાં પાટિયા હોય છે. તેના પર જે રસ્તો જે બાજુ જતો હોય તે લખેલું હોય છે. સમજો કે આપણે પંઢરપુર જવું છે. હવે એક રસ્તો ખૂબ શેડાવાળો છે. એટલા ખાતર જ જો તે રસ્તે જઈએ તો આપણે પંઢરપુર પહોંચીશું કે? પંઢરપુરનો રસ્તો તડકાવાળો છે એટલે આપણે તે છોડી દઈને શીડાવારે શીતળતાવાળા રસ્તે જઈએ. એવું જ આપણું થયેલું છે. વિષયમાં આનંદ માનીને આપણે તેમાં જ રંગાઈ ગયેલા છીએ અને તેને લીધે દેવ તરફ જવાનો રસ્તો ચૂકી ગયા છીએ. એટલે જ સંતોએ બતાવેલા છે તે રસ્તે જ જવાનો નિશ્ચય કરીએ અને તે રસ્તો જો કઠિન લાગે તો પણ તે દેવ તરફ જાય છે એ ધ્યાનમાં રાખીએ. સંતોએ જે માર્ગ આંકી આપેલો છે તે માર્ગે આંખ મીચીને જઈએ. પછી પડવા આખડવાનો ભય જ નહીં. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.